ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત જળ સંચય જન ભાગીદારી યોજનાના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી તથા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રી મુકેશભાઈ પટેલ, નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી પ્રભુભાઈ વસાવા, શ્રી હરિભાઈ પટેલ, શ્રી ધવલભાઈ પટેલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી કનુભાઈ ટેલર, શ્રી મથુરભાઈ સવાણી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ અધિકારીગણ, સહયોગી સંસ્થાઓ, ઉપસ્થિત નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણા વિઝનરી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ હંમેશા સમયથી એક ડગલું આગળ વિચારે છે. આદરણીય વડાપ્રધાન શ્રી તેમના આગવા વિઝનથી પહેલા ગુજરાત અને હવે દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં આજે દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે અને હવે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના વિકાસનો પાયો વડાપ્રધાનશ્રીએ જળશક્તિ, જનશક્તિ, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિના વિઝન સાથે નાખ્યો હતો. વડાપ્રધાનશ્રીના વિઝનરી વિચારોને પરિણામે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. વડાપ્રધાનશ્રીના વિઝને ગુજરાતને વાયબ્રન્ટ સમિટના રૂપમાં આગવું પ્લેટફોર્મ આપ્યું, જેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસ, વૈશ્વિક ઓળખ મળી, સાથે સાથે વિશ્વના ઉદ્યોગોને ગુજરાત આવવાનો અવસર મળ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં થયેલી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પરિણામે આજે ગુજરાત મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને એગ્રીકલ્ચર એમ ત્રણેય ક્ષેત્રમાં અગ્રેસર છે. તેમજ એફડીઆઈ અને રોજગાર સર્જનમાં પણ અગ્રણી રાજ્ય બન્યું છે. ભારત હવે વડાપ્રધાનશ્રીના ફ્યુચરિસ્ટિક વિઝનને અનુરૂપ સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આપણા માટે ગૌરવની બાબત એ છે કે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતમાં સ્થપાનાર 5માંથી 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં છે. તેઓએ આપણને વિકાસ ભી ઓર વિકાસ ભીનો મંત્ર આપ્યો છે અને પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવા પર્યાવરણ પડકારોને પહોંચી વળવા માટે મિશન લાઈફનો સંદેશો પણ આપ્યો છે. એક પેડ માં કે નામ અભિયાન જેવા પરિવર્તનકારી વિચાર આપીને તેમણે દેશમાં ગ્રીન કવર વધારીને ગ્રીન ગ્રોથ સાકાર કરવાની દિશા આપી છે. વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે પાણી વિના કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનો વિકાસ સંભવ નથી. આદરણીય વડાપ્રધાનશ્રીના જળ સંરક્ષણ અને જળ સંવર્ધનની દિશામાં વિઝનરી પહેલથી પહેલા ગુજરાતના હવે આખા દેશમાં એક નવી જનજાગૃતિ આવી છે. મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતની અઢી દાયકાની વિકાસ યાત્રાએ દુકાળગ્રસ્ત ગુજરાત રાજ્યને વોટર સિક્યોર સ્ટેટમાં બદલી નાખ્યું છે. વરસાદના પાણીને સદુપયોગ કરવાની વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ખેત તલાવડી, ચેકડેમ, બોરીબંધ, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના, સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાતના ભૂગર્ભ સ્થળમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં 7 વર્ષ પહેલા શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનને પરિણામે રાજ્યની જળ સંગ્રહ ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે. આ વર્ષે જળ સંચય અભિયાનથી રાજ્યમાં 11,000 લાખ ક્યુબિક ફીટ
જેટલી જળ સંગ્રહ શક્તિ વધી છે. આદરણીય મોદી સાહેબે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક ગામમાં અમૃત સરોવરના નિર્માણનું વિઝન આપ્યું છે. ગુજરાતમાં આપણે 2475ના લક્ષ્યની સામે 2649 અમૃત સરોવરના નિર્માણ કર્યા છે. આવી જ રીતે વડાપ્રધાનશ્રીના કેચ ધ રેઇનનું વિઝન પણ સમગ્ર ભારતમાં ખૂબ સફળ રહ્યું છે. તેમના આ વિઝનને ગુજરાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પહેલના માધ્યમથી રાજ્ય સ્તરે સફળ બનાવ્યું છે. મને જણાવતા ગૌરવ થાય છે કે વડોદરા દેશનો પહેલો એવો જિલ્લો છે કે જે ગામડાની દરેક સરકારી શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતને ફરી એકવાર જળશક્તિ અને જનશક્તિને જોડવાનો અવસર મળ્યો છે. સમગ્ર રાજ્યમાં 24,800 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવીને જનભાગીદારીથી જળ સંચયનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો જ આજનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. મને એ વાતનો આનંદ છે કે કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજીના હકારાત્મક અભિગમના કારણે દક્ષિણ ગુજરાતમાં સુરત મહાનગર તથા 5 જિલ્લાઓએ આ અભિયાનમાં લીડ લઈને 10,000 બોરવેલ રિચાર્જ સ્ટ્રક્ચર સફળતાપૂર્ણ કર્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને જનભાગીદારીથી આપણે જન સંચય અભિયાનને સંપૂર્ણ સફળ બનાવીશું એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.